લાગે કે વાદળાની અંદર અમે આવી ગયા એવું ને મનાલી કાશ્મીર ફીલ થાય હો આ છે નજારો ભાઈ અહીંયાથી જોરદાર વ્યૂ હે બધાય ડબલો આગળ ટીન ટીન હેલો હે ગાઈસ સબસ્ક્રાઇબ એન્ડ શેર તો મિત્રો વાગી ગયા છે સવારના 7:10 થઈ ગઈ છે ઉઠીને ફ્રેશ તો થઈ ગયા પણ મોઢું બાકી રહી ગયું છે દાંતણ કરવાનું તો આપણે કંઈ રોકાવાનું નક્કી નહોતું તો અમે કંઈ લઈ આવ્યા નહોતા તો હવે જઈએ છીએ અમે દાંતણ લેવા પણ અહીંનો વ્યૂ તો મસ્ત એકદમ એવું લાગે છે કે અમે વાદળાની અંદર અમે આવી ગયા એકદમ કાશ્મીર જેવું ફીલ થાય તો કોઈ વાદળા હવે તો આબુમાં છે અમારો બીજો દિવસ અને બીજા દિવસેની મોર્નિંગનો અમે આનંદ લઈએ છીએ અને હવે અહીંથી જવાના છે ગુરુ શિખર ને 2-3 જગ્યાઓ ઉપર મસ્ત અને પછી ઉતરશું નીચે કેવી લાગે ઠંડી ભાઈ બધાને ઠંડી લાગે અહીંયા એટલું બધું ક્લાઉડી વાતાવરણ છે શું દેખાય તને વાદળાની અંદર हेलो गाइस यहाँ पे एक बाटली भी पड़ी है आप देख सकते हो हेलो गाइस तो ये देखो बाटली पड़ी है और हम दातन करने आए हैं वहाँ मीठा लीमड़ा हमको मिल गया है कड़वा लीमड़ा तो हमको मिलता नहीं है तो कटर तो दे कटर बिना केम के से कटर तो लेके जाओ और हम सब के लिए दातन लेने गएगा दातन लेने गए हैं हाँ वाव કેટલી સુંદર જગ્યા છે આ જો પહાડ ની ઉપર ઉગી ગયું છે બાકી આ તમે ન ઉગાડી શકો તો હિન્દીમાં ના આવડું ગુજરાતીમાં આવી ગયું ખાવા માટે મિલે આ જો અમારા ઋતિકભાઈ લઈને આવ્યા દાંતણ મીઠા લીમડા નો આ તો દેશી રીતે કરવાનું છે આપણે એ રામડા એ રે તો લે આ તો લીંબોડી ના ઓલા હે ને એમાં તો જો કડવું હે આના જેવું ટેસ્ટ છે આપણે લીમડા જેવું હે લીંબોડિયું કહેવાય કા ને આઈ ચાખે કેવું લાગ્યું તમને હાલો આને સુધાર લીંબોડીઓ તમે જોઈ રહ્યો હા તો બે રામડા જેવા જ લાગે છે પેલો પતાવી નાખ આજ તો દેશી દાંતણ जंगली आ चुके हैं इधर हम जंगली मानस और ये देख सकते हो आप अपनी होटल दिखा दे हाँ आपको होटल शायद से ही दिखेगी बट हाँ यहाँ पर एक होटल होती थी जिसमें बादल आ चुके हैं सर्किट हाउस वहां पे हमारा रूम है हम ओ शिट लेकिन अभी दिखना मुश्किल है हमारा ऋतिकभाई जो ब्लॉगर बनी गया है इंग्लिस्तान किंग बाग એવું देख सकते हो आप आपको ये नज़ारा कहीं देखने नहीं मिलेगा और इसको वायरल करिए दोस्त सबसे वायरल करिए सबको दोस्तों को दीजिए सबको सेंड कीजिए और हमारे चैनल को सब्सक्राइब कीजिए हम इससे भी अच्छे आपको व्यूज़ दिखा देंगे जो Please भाई हमारे बढ़ाइए और इससे भी अच्छे हम आपको चीज़ें दिखाएंगे Please, आप हमारे चैनल को सब्सक्राइब कीजिए जो भाई लाइक कीजिए સાહેબડા ને તમે ભાઈ શું કીધું લે સબસ્ક્રાઇબ વાયરલ કરવાની છે ચેનલ લે એ બધાય તમારા ઉપર છે મિત્રો દાંતણ કરીએ છીએ દાંતણ ભાઈ અમારું મીઠા લીમડાનું દાંતણ કર્યું પહેલી વાર લાઈફમાં તો ભાઈ ગાર્ડન બાર્ડન નહીં આવે એ મસ્ત નજારો ઘટે તો જિંદગી ઘટે પણ અહીં કઈ ના ઘટે કે हाँ एकदम चौखी साची बात की थी કેવું લાગે આજ તો અમે દેશી બની ગયા દેશી એવું લાગે કે વાદળા અમારી નજીક જ છે સાવ અમે વાદળાની અંદર છીએ કાશ્મીર જેવું ફીલ થાય અત્યારે હે મસ્ત કાશ્મીર જેવું લાગે તો ભાઈ સવારમાં જો આવો કુદરતી નજારો જોવા મળ્યો છે અમને ઉઠ્યા ત્યાં જોરદાર છે હો ભાઈ કુદરતી વાતાવરણ તો મજા આવી ગઈ Hey dude, Hey, how are you? feeling good in the morning? Yes, I was Santi, Santi?
ને પેલા કાકા ચાલીને જાય છે હવારના પોરમાં. તમને જોઈ શકતા હશો અહીંયા કેટલું મસ્ત લાગે છે બધું ક્લાઉડી ને. આ ભાઈ સ્વામિનારાયણ હોટલ છે અને હોટલ એ બહુ મસ્ત છે. અહીંયા આજુબાજુમાં ઘણી હોટલો આવેલી છે. તો નાસ્તો કરીને હવે જઈએ ફરવા માટે મિત્રો. તો મિત્રો તો અમે નાસ્તો કરી લીધો છે અને નીકળી ગયા છે અમે જૈન મંદિર જવા માટે. તો જો વરસાદ ચાલુ જ છે. વરસાદની મજા લેતા લેતા જ જઈએ છીએ. તો જૈન મંદિર તો બંધ છે, કહે છે કે 12 વાગે ખુલે છે. તો જો આપણે જઈએ છીએ આગળ. બહુ ઠંડુ વાતાવરણ છે, કુલ્ફી જામી જાય એવું ઠંડુ છે, તો માંદા ન પડી જાય. આકાશ નથી, આ વાદળા છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો આપણે પહોંચી ગયા છે માઉન્ટ આબુના ટોપ શિખર ઉપર, જેને કહેવાય છે ગુરુ શિખર. ગુરુ દત્તાત્રેય અહીંયા બેસેલા છે. તો ચાલો જઈએ. મસ્ત લાગે, એવું લાગે કે વાદળાની અંદર અમે આવી ગયા. એવું ને, મનાલી કાશ્મીર ફીલ થાય. તો છે ભાઈ આ ગુરુ શિખર નું પાર્કિંગ. અહીંયા બધા પાર્કિંગ કરીને જાય ઉપર. શિખર એટલું ઊંચું છે, જ્યાં પણ તમને ગાય જોવા મળે. જો એટલી ઊંચે ચડીને આવી હશે ગાય. આ છે મંદિર. અહીંયા દેખાશે નહીં તમને, લાલ મંદિર છે, લાલ. પણ એટલી ધુમ્મસ. અંદર હે કુછ દિખ નહીં રહા હે. અહીંથી દેખાશે. હવે દેખાશે નહીં. જે ઉપર છે ભાઈ મંદિર ગુરુ શિખર, ત્યાં જવાનું. મસ્ત નજારો છે ભાઈ. હા, ધુમ્મસ એટલી છે ના પૂછો વાત. હા, દુકાનો બધું અહીંયા આવી રહી મસ્ત. કઈ વસ્તુ ખરીદી કરો હોય તો. કોઈને ભડાકા કરવા હોય તો બંધ ઉભી છે. તો મિત્રો ગુરુ શિખરના મંદિરમાં પણ ફોટોગ્રાફી એલાઉડ નથી, જ્યાં ત્યાં બોર્ડ મારેલા છે. તેમ છતાંય હું તમારા માટે રિસ્ક લઈને થોડોક વિડીયો ઉતારું છું મિત્રો. તો તમને દર્શન કરાવું ગુરુ દત્તાત્રેયના. તો જોઈ લો તમે. બોલો સનાતન ધર્મની જય. તો મિત્રો મંદિરની બહાર નીકળતા આવી રીતે લોકો બધા સિક્કાઓ લગાવીને પોતાની માનતા હોય છે. અહીંયા બધા સિક્કા લગાવીને માનતા કરે છે. મંદિરની બહાર નીકળતા જ બીજું એક નાનું પથ્થરોની અંદર એક મંદિર આવેલું છે, બહુ સુંદર છે. ત્યાં ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે હું નહીં બતાવું મિત્રો. ગુરુ દત્તાત્રેય મંદિરની બહાર નીકળતા જ તમને એને કુદરતનો અહેસાસ થાય, કુદરતી વાદળોની વચ્ચે. મોજાને આજે મોટા મોટા પથ્થર છે ને, એમાં લોકો હોટલ કરે, કોઈ દુકાન કરે, નાની નાની દુકાન કરે, કોઈ ખરીદી માટે, જ્વેલરી માટે, કેટલું કરે. આ મોટા મોટા પહાડોમાં દુકાનો, હોટલો. આ જો પર્સ કેટલા મસ્ત મસ્ત મળે છે. ગુરુ શિખર મંદિર કેવું હતું આખું પથ્થરમાં? હા, લાલ મંદિર હતું. શું પ્રાઇસ છે કાકા? ધન્ય થઈ ગયા અમે અહીંયા આવીને. ચાલો આગળ વધો. હાલા A to Z બધી વસ્તુ દેખવા મળી જશે. ભાઈ આબુના ગુરુ શિખરની એટલી ઊંચાઈ પર પણ તમને અનેક વસ્તુઓ ખરીદવા માટે જોવા મળી જશે. ચપ્પલ ને બધું મળે.
हाँ पर ध्यान આ रखो ગુરુ શિખર મંદિરનો બહારનો ભાગ. છે ઉપર ને ઉપર. તો મિત્રો આ ગુરુ શિખરના પગથિયાની ફરતે આ દુકાનો આવેલી છે કેટલી બધી. તમારે જે લેવું હોય બધું મળી રહે અહીંયા. તમારે જોતું હોય એ મિત્રો તમે લઈ શકો. વાહ સરસ જોરદાર લાગે છે. લઈ લો 2-4. ભાઈ આ થોડાક સીડીઓ છે અહીંયા, જે પેલી ટોચી દેખાય ને ઉપર ટોચ, ત્યાં જવા માટે આ સીડીઓ ઉપર ચડતા ચડતા જવાનું છે. આ ગુરુ શિખર ઉપરની એકદમ ટોચ ઉપર જવાનું છે ભાઈ. અહીંથી बता के હા જો ભાઈ પથ્થરો ને બાકી નજારો કેમ છે. એ આ જો લાલ મંદિર, આ લાલ મંદિર આપણે ગયા હતા ને ત્યાં. આજે તો હાલી આવીને મંદિરનો નજારો અહીંથી જોરદાર લાગે. જો ભાઈ અહીંયા રહેતા લોકો આ સીડીઓની સાફ સફાઈ પણ સારી રીતે રાખે છે જગ્યાની. આપી ગયા ભાઈ. ये जगह तो कमाल की है. यकीन नहीं हो रहा है कि धरती पर ऐसी भी कोई जगह होती है. वाह कमाल है. હું થઈ ગયો. હું તો થાકી ગઈ. હાલા ભલે થાકી ગઈ પણ ભાગવા. ઓલા લોકો જો પૂરો જ ખાય હો, થાકી ગયા ને. અહીંયા બધાને હાટીઓ આવી છે ભાઈ ગિરનારની જેમ ચડતા ચડતા. જય માતાજી, હા જય પિતાજી. કેટલી બધી મહેનત કરી ચડી ચડીને હવે અમે અમારા જગ્યા પર પહોંચ્યા છીએ. તો ચાલો મિત્રો જઈએ હવે દર્શન કરવા. ચાલો ગાઈસ. તો અદભુત છે આ જગ્યા દોસ્તો. કશું જ નહીં દેખાતું ભાઈ વાદળા સિવાય. હવે ત્રણ વાર વગાડવાનો. ચલો ગુરુ શિખર ઉપર ચડીને હવે આવી છે નીચે ભાઈ. આમાં કોઈ નહીં. એટલી ધુમ્મસ છે ને વાદળોની કે જો અમારે ચશ્મામાં ધુમ્મસ બેસી ગઈ. એવી ધુમ્મસ છે ભાઈ. આવી રીતે ચડાવે ભાઈ બોટલો. कितने के चाहिए काका? चाय 20 रुपए. એક ભર દો. તો ભાઈ પહાડની એટલી ઊંચાઈ ઉપર જો તલવારો ગનો ને બધું મળી રહે અહીંયા તમારે જે જોઈએ. તો ભાઈ અમે આબુ ઉપર છીએ અને અહીંયા ગુરુ શિખર ચડીને હવે નીચે ઉતરી ગયા છે. તો તને કેવું લાગ્યું બગા ચડીને? આપણે કેટલા કિલોમીટર ચડીને આયા ઉપર? એ હવે ખબર નથી પણ લગભગ 20 બહુ કિલોમીટર. બધા કિલોમીટર ઉપર ચડીને આયા. આ જોઈને તને કેવી મજા આવી? અરે મસ્ત લાલ મંદિર છે ગુરુ શિખરનું, મસ્ત મંદિર છે અને ત્યાં અમે પગથિયે ચડીને ગયા હતા. મજા આવી ગઈ. નજારો જુઓ. તો ભાઈ આ છે નજારો ભાઈ અહીંયાથી. જોરદાર વ્યૂ છે બધાય. આબુમાં તમે આ ભાઈ મોસમ એટલો ખરાબ છે કે ભાઈ આ મોસમમાં ના હોય. નવેમ્બર ડિસેમ્બરમાં આવો તો વધારે સારું. પણ જે મોસમ છે ને ભાઈ જોરદાર છે. આવું થઈ ગયું દેખાય. હવે તારી રીતે ઉતારીને જા આગળ. હું આવું. અમે ગુરુ શિખરથી ઉતરીને આવી ગયા છે નીચે અને પીસ પાર્ક પહોંચી ગયા છે. આ પીસ પાર્ક એક મોટું ગાર્ડન છે. તો ચલો હું તમને બતાવું પીસ પાર્ક ગાર્ડનનો નજારો. તો ભાઈ પીસ પાર્કની સામે આ બધી નાની નાની શોપ છે. તો અહીંયા પણ અમે મુલાકાત લીધી. તમારે કોઈ વસ્તુ ખરીદી તો અહીં બધી વસ્તુ મળી જાય તમને. શું કીધું લીધું ભાઈ? બધી લાકડાની બનાવટ, બધું લાકડાનું. તો ભાઈ અમે આવી ગયા છે હવે ભાઈ પીસફુલ પાર્ક. આ પીસ પાર્ક છે બતાવું તમને પાછળ છે. જો આ પીસ પાર્કની એન્ટ્રી છે અને માઉન્ટ આબુની ઉપર આ છે એનો એન્ટ્રી ગેટ. આપણે જઈએ હમણાં અંદર. બહારથી કંઈક આવું દેખાય છે.
અહીંયા જમવા બમવાની બધી સુવિધા છે, પણ રેસ્ટોરન્ટમાં જતા પહેલાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પહેલાં ભાવ કરાવી લેવાનો કમ્પ્લેટ. આ લોકો નહીં તો બહુ લૂંટશે. મસ્ત ફ્લાવર છે હો અહીંયા. ફ્લાવર શો કેમ હોય ને મસ્ત. જો અહીંયા પણ છે નાના નાના. જો અંદર જઈએ. આ છે અમરનાથ ગુફા. अमरनाथ गुफा ચલો गुफा में મસ્ત કાચબો છે. शिव भगवान तो इधर है। અહીંયા છે અમરનાથ अमरनाथ महादेव ત્રિમૂર્તિ શિવ પરમાત્મા. देख सकते हो यहाँ पे कछुआ है। મિત્રો પીસ પાર્ક ગાર્ડનમાં આવી એક ગુફા બનાવવામાં આવી છે. અમરનાથની ગુફા હોય ને એ ટાઈપનું થોડું દ્રશ્ય બતાવ્યું છે. અને આ ગુફાની અંદર આવી રીતે અને આ ગુફાની અંદર મહાદેવની શિવલિંગ બેસાડેલી છે. એ બધાય પાછળ જોઈ લો એકવાર. આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા. શું હે? મસ્ત હે ને? પકડ લે ગુંદા હે. કેમ છે? કેવું મસ્ત ગાર્ડન છે ને ભાઈ. આ હતું ગાર્ડન, બહુ મોટું છે ભાઈ અંદરથી. આને કહેવાય પીસ પાર્ક. એટલે ભાઈ તમે અહીંયા મેડિટેશન કરી શકો. બધે અહીંયા મંદિરો બહુ છે અંદર પીસ પાર્કમાં. બાકી જે બગીચાને ડેવલપ કરેલો છે ને બહુ મસ્ત રીતે કરેલો છે આખો બગીચો. પહાડી ઇલાકામાં આવો બગીચો ડેવલપ કરીને રાખવો એટલે બહુ કહેવાય. તો ભાઈ હવે આપણે આવી ગયા છે ડેલવાડાના ડેરા, જે જૈન ડેરાસરો કહેવાય ને જૂના 1000 વર્ષ પહેલાંના. તો આપણે આવ્યા છે ત્યાં. હવે બતાવીએ તમને ડેલવાડાના ડેરા. તો ભાઈ સામે રહ્યા એ દેખાય છે ડેલવાડાના ડેરા. બધા અહીંયા ના પાડે છે કેમેરા એલાઉડ નથી. એવું કહેવાય છે કે આ 1000 વર્ષ જૂના ટેમ્પલ છે, જૈન મંદિરો. અહીંયા બધું ખરીદી કરવા માટે મળે મંદિરની નીચે. તો ભાઈ અહીંયા બધા એવું કહે છે કે આ જૈન મંદિરમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ નથી. પણ હવે અમે જોઈએ, જો અંદર જવા દેશે તો તમને ફોટા વિડીયા બતાવશું. નહીં તો ભાઈ અહીંથી અમે નીકળી જઈશું હવે ઘરે જવા માટે. તો આ હતું મંદિર. તો ભાઈ મંદિરમાં ફોટોગ્રાફી એલાઉડ નથી જૈન મંદિરમાં. તો અમે આવી ગયા અહીંથી બહાર. અને જો આ કુદરતી અહીંનો નજારો ભાઈ, આ બહારની સડક છે. તો હવે ભાઈ અહીંથી અમે નીકળી જઈએ ઘરે જવા માટે. જોજો ભાઈ, ઓ કઈ મોબાઈલ નો જટી જાય. આ ભાઈ રસ્તામાં આવ્યા વાંદરા, તો અમે એના પાડીએ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી. મુન્નાભાઈ ખવડાવે બિસ્કિટ. હા મારો બેટો તો આ કેચ કરી ગયો. હા પકડીને જ રાખો. બે આવી છે એ અંદર આવી છે. તો આ હતો ભાઈ અમારા માઉન્ટ આબુનો પ્રવાસ. તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને માઉન્ટ આબુના પ્રવાસનો અમારો બીજો વિડીયો પણ છે, તો એ પણ જરૂરથી જોઈ લેજો મિત્રો. माउंट आबू के पहाड़ बहुत बड़े बड़े તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને મિત્રો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.